જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જો તમે પણ જીએસઆરટીસી એટલે કે ગુજરાત એસટી નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો, પણ મનમાં મૂંઝવણ છે કે ફોર્મ ભૂલ વગર કેવી રીતે ભરવું, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ઘણી વખત નાની એવી ભૂલના કારણે ફોર્મ રિજેક્ટ થઈ જતું હોય છે, અથવા તો પાછળથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ આવે છે. પણ ચિંતા ના કરશો. આજના વિડીયોમાં હું તમને મોબાઈલ સ્ક્રીન પર સ્ટેપ બાય સ્ટેપ આખું ફોર્મ ભરીને બતાવવાનો છું. રજિસ્ટ્રેશન કરવાથી લઈને ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ફી ભરવા સુધીની પૂરી પ્રોસેસ આપણે જોઈશું એકદમ સરળ ભાષામાં. જોકે ડોક્યુમેન્ટ અપલોડ તો કરવાના હોતા નથી ઓજસમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો. એટલે જે મિત્રોને રજિસ્ટ્રેશન બાકી હોય તે મિત્રો રજિસ્ટ્રેશન કરી નાખજો. અને આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરેલો છે, જે લોકોને જોવાનો બાકી હોય તે જોઈ નાખજો. તો વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, જેથી તમારી કોઈ ભૂલ ન થાય. અને આ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને મળતી રહે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ગૂગલમાં ઓજસ ટાઈપ કરીશું. ત્યારબાદ સૌથી પહેલી સાઇટમાં ક્લિક કરીશું. હવે આ રીતે એક પેજ ખુલી જશે. તેમાં તમને 3 લાઈન દેખાતી છે, એના ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશું. હવે એપ્લાય કરશું. હવે આ રીતે ડિપાર્ટમેન્ટ દેખાતું હોય છે, એમાં જીએસઆરટીસી કંડક્ટર ઉપર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ આ રીતે ડ્રાઈવર અને કંડક્ટરના ડિપાર્ટમેન્ટ દેખાતા હોય છે. પહેલું ડ્રાઈવર છે અને બીજું કંડક્ટર છે, તો આપણે કંડક્ટર ઉપર એપ્લાય કરશું. પછી આ રીતે ડિટેલ્સ આવી જશે. અહીં એપ્લાય નાવનું ઓપ્શન છે, એમાં ક્લિક કરી દેવાનું. હવે આમાં રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે. રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો ઓજસમાં તો કરી નાખજો, જેથી નવી જોબ કોઈ આવે. આમાં તો ઠીક છે, પણ આગળ બીજી કોઈ જોબમાં એપ્લાય કરવું હોય તો રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારી ડિટેલ્સ ન ભરવી પડે, સીધું ફી ભરી સબમિટ કરી શકાય. બાકી હોય તો બધી ડિટેલ્સ એક પછી એક ભરવી પડે છે. તો રજિસ્ટ્રેશન નંબર હોય તો રજિસ્ટ્રેશન નંબર નાખી દેવાનો, જન્મ તારીખ નાખી દેવાની, પછી એપ્લાય વિથ ઓટીઆર કરવાનું. પછી મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરવાનો. એટલે આ રીતે ફોર્મ ખુલી જશે. હા ભાઈએ તો રજિસ્ટ્રેશન કરેલું છે, એટલે બધી ડિટેલ્સ ભરેલી છે. ડિટેલ્સમાં તમને સમજાવી દઉં. એમાં તમારું નામ, પિતાનું નામ, અટક, માતાનું નામ, જન્મ તારીખ, પછી એસસી, બીસી, એસટી, એસસી બધું ભરી દેવાનું. પછી જેને વિકલાંગતા હોય તેને એ રીતે ભરી દેવાનું, બાકી ન રાખવાનું. કોમ્પ્યુટર તો ઓલરેડી આ જ આવશે, એટલે એમને રહેવા દેવાનું. પછી રમતગમતનું ને બધું જે લોકોને લાગતું ઓળખતું હોય એ ભરી દેવાનું. આ બધું ટૂંકમાં એટલે સમજાવું છું કે આ ભાઈએ બધી ડિટેલ્સ ભરેલી હતી, એટલે યુટ્યુબમાં તમને લોકોને ખબર જ હશે કે સિક્યુરિટીના કારણે બતાવી ન શકાય, એટલા માટે. છતાંય કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. લાયસન્સ હોય એ લોકોને નંબર નાખી દેવાનો, બાકી એમને રહેવા દેવાનું. નીચે ડિક્લેરેશન છે તે વાંચીને યસ કરી દેવાનું. પછી સેવ પર ક્લિક કરવાનું. પછી આ રીતે એપ્લિકેશન બતાવશે.
જેમાં તમારો એપ્લિકેશન નંબર હશે. નીચે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે આ રીતે પેજ ખુલશે. તેમાં તમારે જનરેટ થયેલો એપ્લિકેશન નંબર નાખવાનો, જન્મ તારીખ નાખવાની, કેપ્ચા ભરી ઓકે કરવાનો. આ રીતે એપ્લિકેશન ખુલશે, જેમાં ડિટેલ્સ આવી જશે, ફી કેટલી ભરવાની બધું. હવે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું. પછી આ રીતે પાછું પેજ ખુલશે. પછી એમાં કન્ફર્મેશન નંબર ને જન્મ તારીખ નાખવાની. કન્ફર્મેશન નંબર એ જે છેલ્લે આપણે કન્ફર્મ એપ્લિકેશન કરીને પછી તમને ટેક્સ્ટ મેસેજ આવશે, એમાં લખેલું હોય છે તે નાખી કેપ્ચા ભરી દેવાનો અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીમાં ક્લિક કરી દેવાનું. પછી ફી ભરી દેશો એટલે ફોર્મ સબમિટ થઈ જશે. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.